નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ. તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કપાસના ભાવમાં 1700 છે તેમાં વધારો થઈને 1720 અને 1750 રૂપિયા રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો 1650 રૂપિયાથી લઈને 1700 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ. રાજકોટમાં 1300 થી લઈને 1600 રૂપિયા, સાવરકુંડલામાં 1300 થી લઈને 1610 રૂપિયા, જસદણમાં 1200 થી લઈને 1615 રૂપિયા, બોટાદમાં 1200 થી લઈને 1615 રૂપિયા, મહુવામાં 1005 થી 1358 રૂપિયા, ગોંડલમાં 1101 થી 1601 રૂપિયા, કાલાવડમાં 1070 થી 1600 રૂપિયા, જામજોધપુરમાં 1400 થી 1611 રૂપિયા, ભાવનગરમાં 1220 થી 1543 રૂપિયા, જામનગરમાં 950 થી 1550 રૂપિયા, બાબરામાં 1340 થી 1621 રૂપિયા, જેતપુરમાં 1111 થી લઈને 1601 રૂપિયા, વાંકાનેરમાં 1200 થી 1555 રૂપિયા, મોરબીમાં 1250 થી 1500 રૂપિયા, રાજુલામાં 1050 થી 1525 રૂપિયા, હળવદમાં 1100 થી લઈને 1605 રૂપિયા, તળાજામાં 980 થી 1300 રૂપિયા, બગસરામાં 1200 થી લઈને 1523 રૂપિયા, ઉપલેટામાં 1100 થી લઈને 1405 રૂપિયા, ભેસાણમાં 1000 થી લઈને 1582 રૂપિયા, વિસનગરમાં 851 થી 1592 રૂપિયા, વિરમગામમાં 1205 થી 1474 રૂપિયા. તો મિત્રો, આ હતા કપાસના બજારના ભાવ. તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન અને જય કિસાન.